રાજ્યમાં ઠેર ઠેર જિલ્લાઓમાં તાલુકાઓમાં અને ગામડાઓના માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીની ટેકાના ભાવે જે ખરીદી ચાલી રહી છે તેને લઈને રાજ્યમાં અમુક વખત ચર્ચાઓ તેજ થતી હોય છે। અમુક બબાલો પણ સામે આવતી હોય છે, અમુક એવી ઘટનાઓ સામે આવતી હોય છે જ્યાં વિપક્ષના નેતાઓ પહોંચતા હોય છે અને ખેડૂતોનો અવાજ બનવાની કોશિશ કરતા હોય છે, પણ અમુક વખત તે જ નેતાઓનો વિરોધ જોવા મળતો હોય છે। તેવી જ ઘટના બની છે વિસાવદરની અંદર। આમ તો વિસાવદર અને ભેસાણ જે વિધાનસભા છે તેની અંદર થોડા દિવસ પહેલાં પણ આવો જ એક વિરોધ જોવા મળ્યો હતો, ત્યાં આપના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાનો। ત્યારે ફરી એક વખત વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર આપના નેતા પહોંચે છે, જે જેના જૂનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા છે, તેમનો વિરોધ જોવા મળી રહ્યો છે। પહેલાં તો તેઓ ખેડૂતોનો અવાજ બનીને ત્યાં મગફળી કેન્દ્ર પર રહેલા ત્યાંના અધિકારીઓને કહે છે કે તમે ખેડૂતોની મગફળી ખરીદો, આમ ખરીદો, તેમ ખરીદો, તેમ છતાં ત્યારબાદ ખેડૂતો તેમના વિરોધમાં એક પત્ર વાયરલ કરે છે અને પત્રની ચર્ચા અત્યારે સમગ્ર રાજ્યમાં થઈ રહી છે। શું હતો સમગ્ર મામલો? હરેશ સાવલિયા ત્યાં પહોંચ્યા ત્યારબાદ કેમ તેમનો વિરોધ થયો અને શા માટે ખેડૂતોએ પત્ર વાયરલ કરવાની જરૂર પડી અને વાયરલ પત્રની અંદર ખેડૂતોએ શું કહ્યું છે, આજે તેની જ આપણે ચર્ચા કરવી છે। આપ જૂનાગઢ જિલ્લાના પ્રમુખ હરેશ સાવલિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર પહોંચે છે, જ્યાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે। ગઈકાલે તેઓ જે કેન્દ્ર ઉપર જાય છે ત્યાંથી તેઓ રજૂઆત કરે છે। રજૂઆત બાદ વિસાવદરના ખેડૂતો એક પત્ર વાયરલ કરે છે। એ પત્રની અંદર પણ તે ખેડૂતો ઘણો ખરો કહી રહ્યા છે, પરંતુ વિસાવદરના એ માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે આપ નેતા હરેશ સાવલિયા ત્યાં પહોંચે છે, ખેડૂતોનો અવાજ બનવાની કોશિશ કરે છે કે ખેડૂતોને તમે આવી રીતના મગફળી ખરીદો, ખેડૂતોની મગફળી જો સારી ના હોય તો તમે ખેડૂતોની મગફળી રિજેક્ટ પણ કરી દો, એવું પણ વિડીયોની અંદર હરેશ સાવલિયા કહી રહ્યા છે। આવો પહેલાં આપણે વિડીયો જોઈએ, જેમાં હરેશ સાવલિયા ગઈકાલે જે મગફળી કેન્દ્ર પર પહોંચ્યા હતા તેની ત્યાં શું રજૂઆત કરી હતી અને એ વિડીયો બાદ ખેડૂતોએ શું જવાબ આપ્યો હતો, એ બંને વિડીયો આપણે જોઈએ। ખરાબ હોય એમ અમને વાંધો નહીં, ખરાબ હોય કાંઈ વાંધો નહીં, પોઝિટિવ છે ને ભાઈ, ઓલી વસ્તુ છે ને પોઝિટિવ છે, 50 જણાને બતાવો તો ચાલે। ખરાબ હોય ને તમે તારે ઘરે મોકલી દો ખેડૂતોને, ટ્રેક્ટર આડા એકબીજાને વારે હાથે ઓલું કરો તો વસ્તુ એકને ડોળ ની એકને ખોળ એવું નહીં। અમારા હિસાબથી રિજેક્ટ છે કયું ઓલું કયા કારણ માટીનો હિસાબ માટી છે એમ? હિસાબ કરાવી આવે તો જ ઓકે, હવે આમાં માટી નથી, આમાં બરોબર ને, અમે વાંચી લઈ આવે એમાં માટી નથી। ઓકે, કલેક્ટરને ફોન કરો, માનસિંહભાઈ પેલા ફોન, ના ના એ ફોન કરો, આ ભાઈ જે બોલ્યા છે ને એ આપણું કઈ છે, એને એમ કીધું કે માંડવી રિજેક્ટ કરવાની છે, એટલે માંડવી રિજેક્ટ કરવાની મને હવા ના કરે, તમને ખબર છે? પણ તમને મેં કીધું ને યાર, એ વસ્તુ છે ને હવાના લોહી પી તમે કેમ એને તમારે એકાબીજાને સંકલન કરવાનું છે, ઇશ્યુ આવ્યો અમારો, તમને અહીંયા લો તમારે સંકલન કરવાની વાત છે। આ અમને લેવર ઉતર કરો લેવર પાસે તોય ના પાડે, અને આ ઓલા ભાઈ મજૂર રોકવાનું છે, આ ભાઈ ના પાડી દે, આ ભાઈ ના પાડી દે કે તમે માંડવી રોકતા જ બીજું કઈ વાંધો નહીં। ઓલા ભાઈ સાહેબે બીજા રાબડી બીજા સાહેબ ઈ કે રોકી નાખો તો આ ભાઈ ના પાડવા ગયા, હવે એને ના પડી ગઈ, નો હાલે ગયા, પાંચ થઈ ગયેલું બધું હા પાડે સાહેબ, આ ભાઈ ના પાડે કે એ માંડવી રોકવાની। વિસાવદરનું આ એક ટેકાનું મગફળી કેન્દ્ર છે, આ સોનીની વાડી તરીકે પ્રખ્યાત છે। સોનીની વાડી તરીકે ખુલ્લી દાદાગીરી હાલે છે, જે લોકો એના નજીકના છે એની જોખાઈ જાય છે, જોડે હાલે છે, નબળું હાલે, બધું હાલે છે। પણ ખેડૂતની આટલી ચોખ્ખી માંડવી હતો તો ખેડૂત એક શબ્દ બોલે એની સામે કે ભાઈ મારો વારો ક્યારે આવશે, તો એની માંડવી રિજેક્ટ। આ તો ખુલ્લી દાદાગીરી। પાછા એમ કે મને કઈ અમને કઈ ફરક નથી પડતો, પાછું તો આવું છે અમને કઈ ફરક નથી પડતો, તમારે જે કરવું એ કરો। ખાલી ના પણ વાંચે ને હેરાન થાય ઓનલાઈન તમારું ઊભું નહીં થાય? હા મારું ભાઈ નો રેડી ભરી ના એને ઊભું રહે છે, એમ કે તમે ઘડી તમારે મારું છે ઊભું એને આદત એ તો ભરે છે કીધું ઉભા રહ્યો નાના બધા જોકા જાય સેમ આઈડી નથી જોખી લે ભાઈ તોફાન કરે છે, પાત્ર ભજવે ને અરે એવા પાત્ર ભજવે એવું થોડું હાલે એમ। આપણે કેમ કે હડેલું ભરીએ, ના હડેલ આપણે લેવાનું આમાં માલ આવો છે, માલ સારો છે, ઉતારો સારો છે, અડધો જોખાઈ જાય પછી ખબર પડે કે માલ ખરાબ છે, આમાં ડેમેજ છે, ફૂકામાં ખેડૂત કંઈક બોલ્યા છે એટલે
હાલો કાંઈ વાંધો નહીં, ભલે બંધ કરી દે. હાલો કલેક્ટર કચેરી, હાલો ભાઈ બધા ખેડૂતો, હાલો બધાને બોલાવીને કે બધાને ગોટો બંધ કરી દો. હાલો હાલો કલેક્ટર કચેરી, હાલો આપણે ફાઇન કાંઈ ન કહેવાય. હા ના ના, હાલો હાલો કલેક્ટર કચેરી, હાલો હાલો ખેડૂતો. હાલો હાલો ને કલેક્ટર કચેરી કઈ સેટી નથી, સામે છે, તમારે આટલું લડવાનું છે. આ કઈ કલેક્ટર કચેરી દૂર નથી, 5 મિનિટના અંતરે જ છે. હાલો હાલો અમને આપણ આવો દાદાગીરી કરે છે આવો તો એમ વિસાવદરની અંદર 3 નંબરનો કેન્દ્ર છે, એમાં બધું વ્યવસ્થિત હાલતું હતું અને આ વાળા આવી અને અમારું બધું આ બંધ કરાવી દીધું, બધા ખેડૂતને હેરાન કરી દીધા. નામ હું એનું? અને થોડું ઘણું આમ તેમ હકાવી લેતા હતા, વાળાનો કોઈ વાક નથી. રેડી ચાલે છે. આ બધાયનું બંધ કરાવ્યું. એટલું એ સ્ટન્ટ કરવા આવ્યા છે ખોટે ખોટો ખેડૂતને આણી કાઢવા આવે. કેટલા વાગ્યાના આવ્યા, કેટલા હેરાન છે બોલો તો મને બોલાય નથી. આ બંધ કરાવી દીધું. હાંજના આવીને બેઠા છે 11 વાગ્યાના. એનું અટકાવી નાખ્યું. આ વિડીયોની અંદર આપણે જોયું હરેશ સાવલિયા મગફળી કેન્દ્ર પર પહોંચે છે, ત્યાં ખેડૂતોનો અવાજ બનવાની કોશિશ કરે છે, પરંતુ ખેડૂતોએ પણ તેમને તડબાતોડ જવાબ આપ્યો કે તમે અમને હેરાન ના કરો, તમારા લીધે અમને તકલીફ પડે છે. થોડા દિવસ પહેલાં ભેસાણની અંદર પણ આવું જ કંઈક થયું હતું. એક ખેડૂતે હરેશ સાવલિયાને ફોન કર્યો, હરેશ સાવલિયાએ તેમને જવાબ આપ્યો, પરંતુ ત્યારબાદ હરેશ સાવલિયાએ તેમને કહ્યું, જેમ ફાવે તેમ વાત કરી અને બાદમાં તે મામલો પર ગણવાયો હતો. ત્યારે આજે ફરી વિસાવદરની અંદર હરેશ સાવલિયા પહોંચે છે મગફળી કેન્દ્ર પર, ત્યાં ખેડૂતોનો અવાજ બનવાની કોશિશ કરે છે, ખેડૂતોની રજૂઆત લઈને પહોંચે છે, પરંતુ ખેડૂતો તેમનો વિરોધ કરતો એક પત્ર વાયરલ કરે છે. એ પત્ર પણ હું તમને ટીવી સ્ક્રીન ઉપર બતાવવા માગું છું. એ પત્રની અંદર ખેડૂતો કહી રહ્યા છે કે અમને હેરાન ના કરો, અમે જે રીતે કામ ચાલે છે મગફળી કેન્દ્ર પર જે રીતે કામ ચાલે છે તે રીતે કામ ચાલવા દો. અમને પછી તમે તો ત્યાંથી નેતાગીરી કરીને નીકળી જાઓ છો, પરંતુ પછી ખેડૂતોને પાછળથી તકલીફ પડે છે, ખેડૂતોને હેરાન થવાનો વારો હોય છે. તો એવો ખેડૂતો હરેશ સાવલિયાને કહી રહ્યા છે. કેમ વારંવાર આપના નેતાઓ ચર્ચામાં આવે છે, ખેડૂતોનો સામાન્ય જનતાનો અવાજ બનવા તો જાય છે, પરંતુ સામાન્ય જનતા તેમને જાકારો આપી દે છે. કે પછી હરેશ સાવલિયા હોય કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હોય, અનેક વખત એવી ઘટનાઓ રાજ્યમાંથી સામે આવે છે, પરંતુ છતાં પણ ત્યારે હર્ષ સાવલિયા જ્યારે માર્કેટિંગ યાર્ડની અંદર પહોંચે છે, ખેડૂતોનો અવાજ બનવાની કોશિશ કરે છે, બાદમાં ખેડૂતો એક પત્ર વાયરલ કરે છે અને પત્રની ચર્ચા અત્યારે ખૂબ થઈ રહી છે કે આપના નેતાઓ ખેડૂતોને કોઈ તકલીફ નથી છતાં પણ સોશિયલ મીડિયામાં છવાવા માટે, સોશિયલ મીડિયામાં સ્ટાર બનવા માટે કેમ ખેડૂતોના ખંભે બંદૂક રાખીને ફોડે છે. ખેડૂતો તેમને કહી રહ્યા છે કે અમારી જે ટેકાના ભાવે મગફળીની જે કામગીરી ચાલી રહી છે તે એકદમ બરાબર રીતે ચાલી રહી છે, તમે ત્યાં આવીને ખોટી હેરાનગતિ ના કરો, તેનાથી અમને તકલીફ થાય છે. આપના નેતાઓને કહેવાનું છે કે તમે સામાન્ય જનતાનો અવાજ બનવા માગતા હોય તો સામાન્ય જનતાને કામ લાગે તેવા કાર્યો કરો, સામાન્ય જનતાને કે ખેડૂતો હેરાન થાય તેવા કાર્યો ના કરો, તેવી અમે આશા રાખીએ છીએ. તમારું બાબતે શું માનવું છે? આપના નેતા ત્યાં પહોંચ્યા, ખેડૂતોએ જે પત્ર વાયરલ કર્યો છે, તે ખેડૂતોએ જે પત્ર વાયરલ કર્યો, પોતાની વેદના ઠાલવી છે, તે બાબતે તમારું શું માનવું છે મારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાત. નમસ્કાર.